જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી બનતી ઇન્સ્ટન્ટ 3 આઈટમ, જેમાંનું એક છે કાચી કેરીનું સલાડ, બીજું કાચી કેરીના અથાણા અને કાચી કેરીની ચટણી, જે આપણે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકીએ. તો એના માટે મેં અહીં 3 નંગ કાચી તોતાપુરી કેરી લીધી છે. તોતાપુરી કેરી, જેને કાગડા કેરી પણ કહેવાય છે, એ સ્વાદમાં થોડી ઓછી ખાટી હોય છે, તો એના અથાણા ખૂબ જ સરસ લાગતા હોય છે. પણ જો તોતાપુરી કેરી અવેલેબલ ન હોય તો કોઈ પણ કેરી લઈ લો તો ચાલે. તો સૌથી પહેલાં આપણે કાચી કેરીનું સલાડ એટલે કે કચુંબર બનાવીશું. તો એના માટે મેં 3 કેરીમાંની એક કેરી લીધી છે અને એને આ રીતે ઝીણા ટુકડામાં કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે એક નંગ લીધી છે નાની ડુંગળી અને એને પણ આપણે ઝીણા ટુકડામાં કાપી લઈશું. ગરમીમાં કેરી અને ડુંગળી ખાવાથી લૂ નથી લાગતી અને કેરીની અંદર ડુંગળી ઉમેરવાથી એની ખટાશ પણ થોડી ઓછી થઈ જાય છે, તો કચુંબર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હવે કેરી અને ડુંગળી બંને એક વાસણમાં લઈ લઈશું અને એમાં સ્વાદ અનુસાર ઉમેરીશું મીઠું, થોડી ઉમેરીશું હળદર, થોડું ઉમેરવાનું તીખું લાલ મરચું, અડધી ચમચી ઉમેરીશું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. સાથે થોડી કોથમીર લઈ એને ઉપર ઝીણી સુધારી લઈશું. ફ્રેન્ડ્સ, આ કચુંબર ખૂબ જ ટેસ્ટી લાગે છે. શાક રોટલી અને દાળ ભાત સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે મીઠાશ માટે મેં અહીં 1 ઇંચ જેટલો ગોળનો ટુકડો લીધો છે અને એને પણ એમાં ઝીણો સુધારી લઈશું. ગોળના બદલે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ગોળ ખાવામાં ગુણકારી હોય છે, તો બને ત્યાં સુધી ગોળનો જ ઉપયોગ કરવાનો. હવે આ બધું સરસ રીતે મસળીને મિક્સ કરી દેવાનું. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું કાચી કેરીનું કચુંબર. બીજું બનાવીશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. અત્યારે તો બધા બજારમાં મળતા તૈયાર સંભારાનો જ ઉપયોગ કરતા હોય છે, પણ હું એવું નથી કરતી. દરરોજ તાજું અથાણું બનાવું છું અને મસાલો પણ બધો જાતે બનાવીને જ મિક્સ કરું છું. તો એના માટે મેં એક કેરીને લાંબા ટુકડામાં કાપી લીધી છે અને એમાં આપણે ઉમેરીશું અડધી ચમચી મેથીના કુરિયા, થોડું ઉમેરીશું મીઠું. અથાણામાં મીઠું થોડું બહાર પડતું હોય છે, તો થોડું વધારે ઉમેરવાનું. 5 ચમચી ઉમેરીશું હળદર, 5 ચમચી ઉમેરીશું તીખું લાલ મરચું, અડધી ચમચી ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું, ચપટી ઉમેરીશું હિંગ અને 2 ચમચી ઉમેરીશું શીંગ તેલ. આ અથાણા ઇન્સ્ટન્ટ છે, તો કાચું શીંગ તેલ જ ઉમેરવાનું. હવે અથાણાને પણ હાથ વડે અથવા તો હાથથી ન ફાવતું હોય તો ચમચીથી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. એટલે આપણા તાજી કેરીના ઇન્સ્ટન્ટ અથાણા પણ બનીને તૈયાર છે. આ અથાણાને તમે ફ્રીજમાં મૂકીને 1-2 દિવસ સુધી રાખી શકો છો, પણ બને ત્યાં સુધી એકદમ તાજી અને ફ્રેશ કેરીના ઇન્સ્ટન્ટ જ બનાવવાના, તો જ ખાવાની મજા આવશે. ત્રીજું આપણે બનાવીશું કાચી કેરીની ઇન્સ્ટન્ટ ચટણી. તો એના માટે કેરીની પહેલાં તો છાલ ઉતારી લેવાની અને આ ચટણી આપણે મિક્સરમાં પીસીને બનાવીશું. તો કેરીની છાલ ઉતારી એના ટુકડા કરી અને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરી દેવાના. ત્યાર પછી અહીં મેં એક ડુંગળી લીધી છે અને એને પણ આપણે મોટા ટુકડામાં કટ કરીને મિક્સરમાં કેરી સાથે ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. આ ચટણી સ્વાદે ગળી હોય છે, તો 1 ચમચી ભરીને ખાંડ ઉમેરીશું. 5 ચમચી ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર, 5 ચમચી ઉમેરીશું આદુ અને લસણની પેસ્ટ અને 5 ચમચી કરતાં પણ ઓછી ઉમેરીશું લીલા મરચાંની પેસ્ટ અને બધું મિક્સરમાં સરસ રીતે એકદમ ક્રશ કરી દેવાનું. અને ક્રશ કરતી વખતે આમાં પાણી નહીં ઉમેરવાનું. કેરી અને કાંદાના મોઇસ્ચરથી જ આ ચટણી થઈ જશે. આ ચટણી દેખાવે તમને કદાચ એટલી બધી નહીં ગમે, પણ એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને ખાસ કરીને દાળ ભાત સાથે તો એ ખૂબ જ સરસ લાગે છે. અને કહેવાય છે કે આ ચટણી ખાવાથી ઉનાળામાં ગમે એટલી ગરમી હોય પણ આપણને લૂ નથી લાગતી. તો ઉનાળો શરૂ થાય અને કેરી મળવા માંડે એટલે આ ચટણી દરરોજ બનાવીને ખાવી જ જોઈએ. તો કાચી કેરીની આ ઇન્સ્ટન્ટ 3 રેસીપીમાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.